વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ સ્વચ્છ ભારત અભિયાનનું આજે દેશભરમાં અમલ થઈ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ જિલ્લાભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુરત જિલ્લાના 3000થી વધુ વસ્તીવાળા ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં સૌથી વધુ સફાઈ સાધનો સાથે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવશે અને શહેર સાથે તમામ તાલુકાઓમાં ગામડાઓમાં જઈ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં સફાઈ કામગીરી હાથ ધરાશે તેમ કહ્યું હતું। नमस्कार। आपने तो जाण્યું છે 5મી તારીખે સમગ્ર ભારતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની લોન્ચિંગ થઈ રહી છે। એના સંદર્ભમાં સુરત જિલ્લા ખાતે સ્વચ્છતા બાબતમાં જનજાગૃતિ લોકો સ્વચ્છતા સાથે જોડાય આના લીધે છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 25/9/2014થી લઈને 2/10/2014 સુધી સમગ્ર અઠવાડિયાનું સ્વચ્છતા સપ્તાહના રૂપમાં ઉજવવામાં આવે છે અને આવતીકાલે આના સંદર્ભમાં સમગ્ર જિલ્લાની અંદર ખેતીના દરેક વોર્ડથી લઈને ગામડાના દરેક વોર્ડ સુધી સ્વચ્છતાની સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે, જેની અંદર જુદા જુદા અધિકારીઓ કર્મચારીઓ લોકો જાહેર જનતા અને જનપ્રતિનિધિઓ પણ સાથે ભાગ લેવાનું છે। આ જ ભાગરૂપે આવતીકાલે કામરેજ ચોકડી ખાતે જે સુરતના એન્ટ્રી પોર્ટ તરીકે પડશે અને સાથે સાથે ખૂબ ગંદુ વિસ્તાર પણ છે કે સુરતમાં એન્ટ્રી કરીએ સુરત શહેર એટલું સાફ સ્વચ્છ હોય પરંતુ એની એન્ટ્રીના 2-3 જે જંકશન છે કે જે ગ્રામ પંચાયતમાં પણ આવતા નથી, જે સિટી વિસ્તારમાં પણ આવતા નથી, એવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી ખૂબ જનજાગૃતિના ભાગરૂપે ત્યાંના જે દુકાનદારો છે, જે લારી ગલ્લાવાળા છે, આ બધા લોકોને પણ સાથે જોડીને સ્વચ્છતા અભિયાનની આવતીકાલે માનનીય પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં ત્યાંથી આયોજન કરવાના છીએ। એની સાથે સાથે આજે સ્વચ્છતા વિષયમાં લોકો શ્રમદાન કરે, લોકો એમનો સમય ફાળવે અને સારી હેબિટ્સ કેળવે આના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા શપથનો પણ કાર્યક્રમ આજે સાંજે રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અમારી કચેરીના પણ જુદા જુદા લોકો સ્વચ્છતાની જે શપથ છે તે લેશે। આ જ ઉપલક્ષ્યમાં મારી અપેક્ષા છે કે મીડિયાના જે મિત્રો છે આપથી ખૂબ વળી લોકો સુધી આપ પહોંચી શકો છો। એના માટે આજે સ્વચ્છતાનો સંદેશ છે કે જે મહાત્મા ગાંધીને એક શ્રદ્ધાંજલિ રૂપમાં બીજું રૂપે એના આયોજન કરવામાં આવ્યા છે, એ સંદેશને આપ પણ લોકો સુધી આપણા મારફત પહોંચે અને વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય, આપ પણ અમારી સાથે આ ઉપલક્ષ્યમાં જોડાવો। સફાઈ અભિયાન હતું સ્વચ્છતા ક્ષેત્રે આખું એક વિઝન છે કે 5 વર્ષ સુધીનો કાર્યક્રમ છે, 1 વર્ષનું નથી અને અપેક્ષા એ છે કે આવનાર 5 વર્ષની અંદર આપણે જે મિનિમમ સ્ટાન્ડર્ડ સેનિટેશનના હોય એ અચીવ કરી શકીશું। ઇટ્સ અ મલ્ટી-પ્રોન્ગ સ્ટ્રેટેજી જેની અંદર દરેક પાસાને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દાખલા તરીકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સફાઈના સાધનો આપવાના, જાહેરની અંદર સફાઈ કરવાની, સાથે સાથે લોકોને આ સાથે જોડવું પડે। કોઈ પણ શહેર હોય ગામ હોય જ્યાં સુધી લોકોની અંદર સેનિટેશનની ટેપ ના હોય ત્યાં સુધી સાફ રહી શકતું નથી। આજે 53 લાખની વસ્તીનું સુરત શહેર છે, એની અંદર આપણે અપેક્ષા ના રાખી શકીએ કે 53 લાખ લોકો દિવસે ને રાત્રે જો જાહેરમાં ગંદકી કરતા હોય તો ફક્ત મુઠ્ઠીભર જે સફાઈ કર્મચારીઓ છે એને સાફ રાખી શકાય। ઇટ ઇઝ એન હેબિટ ફોર્મેશન। અપેક્ષા એ છે કે આપણે એઝ અ સિસ્ટમ ગવર્મેન્ટનું જે રૂલ્સ છે કે જ્યાં જે સુવિધા પ્રોવાઈડ કરવાની છે એની વચ્ચેમાં જે ગેપ્સ છે એ ગેપ્સને આપણે સિસ્ટમેટિકલી આઈડેન્ટિફાઈ કરીએ, ફિલ કરીએ। જ્યાં સફાઈ સાધનો આપવા છે સફાઈ સાધનો આપીએ, જ્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુવિધા નથી સિવિધાને ઊભું કરીએ, જ્યાં કાયદાકીય કે લીગલ પ્રોસેસીસ પ્રોસિજર્સ નથી ત્યાં એને આપણે ઊભા કરીએ, જ્યાં લોકોની અંદર જનજાગૃતિની જરૂરિયાત છે ત્યાં એક સિસ્ટમેટિક કેમ્પેન મારફત લોકોની અંદર જનજાગૃતિ લાવીએ, લોકોને આ કેમ્પેન સાથે જોડીએ અને છેલ્લે આપણે કે જે એક સાફ સ્વચ્છ શહેર ગામડું આપણે મળી શકે। આ એક વ્યવસ્થાના ભાગરૂપે એક શરૂઆત છે, જેમ આપ કહો છો કે સારી શરૂઆત છે, લેટેસ્ટથી પરિણામ પણ સારા છે। સર, આજુબાજુના ગામડાઓમાં તમે જે રીતે કહી રહ્યા છો કે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાના છો, પણ એવું પણ જાણવામાં આવ્યું છે કે કેટલીક સરકારી કચેરીઓ પણ હાલ ગંદકીને કારણે ઘણી જે છે આ જે કાર્યક્રમ છે સમગ્ર વિસ્તાર માટે છે અને દરેક વિષય વસ્તુની અંદર આવરી લેવામાં આવી છે। સરકારી કચેરીઓની પણ સફાઈનો કાર્યક્રમ આ અઠવાડિયા દરમિયાન હતા અને સમયાંતરે હવે પછી આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે। સરકારી કચેરીઓ પણ એની સાથે જોડાય। સરકારી કચેરીઓ કરતાં પણ હું
માનું છું અને આપણે બધા જોઈએ છીએ કે ખાનગી જે બિલ્ડિંગ છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કે જેની જે મૂળ પ્રપોઝલ પ્રમોટર હોય ગ્રુપના નીકળી જાય પછી ત્યાં પણ સફાઈ વ્યવસ્થા હોતી નથી, લોકો કાળજી લેતા નથી. આ ટૂંકમાં આ પરિસ્થિતિ દરેક જગ્યા છે, એની અંદર સરકારી હોય, ખાનગી હોય કે આપણી શેરી ગળીઓ હોય, કોઈ પણ વસ્તુ બકાસ નથી. આપણે બધા દરરોજ જોઈએ છીએ. અત્યારે પ્રયાસ એ છે કે આપણે બધા ભેગા મળીને આ એક પ્રયાસ સાથે આગળ વધી કઈ રીતે આપણે એને સ્વચ્છ રાખી શકીએ. ની અંદર જોડાયેલા છે અમારા જે જિલ્લા કક્ષાના સંકલનના અધિકારીઓ છે, જેને ક્લાસમાં ઓફિસર આપતા છે, એ બધાને એક એક કામ ફાળવવામાં આવ્યા છે. બધા જ અધિકારીઓ એટલીસ્ટ એક વિલેજ સુધી જશે. જે એની વસ્તી 3000 ઉપર છે એવા અમારી પાસે 38 ગામો છે, તો લગભગ 38 ઓફિસર્સ આ ગામોમાં જશે. બીજા 40 અધિકારીઓ જે છે એ નાના ગામોમાં જશે અને તાલુકા કક્ષાના જે અને પ્રાંત કક્ષાના જે અધિકારી કર્મચારીઓ છે એ બાકીના જે નાના ગામો છે એની અંદર જશે. આખું આયોજન એ રીતે છે કે સ્ટાર્ટિંગ વિથ મેજર સ્પોટ્સ જેની અંદર હું પણ સાથે જોડાવાનો છું. મારા એસપી છે, ડીડીઓ શ્રી છે, પ્રભારી છે, કામરેજ સાથે ભેગા થવાના છીએ. બાકીના બધા અધિકારીઓ એક બે ગામની અંદર જશે અને આખી કામગીરીનું આયોજન કરશે. સાથે સાથે ગામ પંચાયત કરશે. ગામના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જે ગામના પંચાયતના સદસ્યો છે, સરપંચ છે, ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિઓ છે, ગામના જે લોકો છે, એ બધા પાસેથી અપીલ છે કે એ કાર્યક્રમની અંદર સાથે જોડાય. અને આ જે શપથ છે, હું માનું છું કે મીડિયા મારફત આ શપથ જે છે એ આપણે એની ગોળે સુધી કરીએ. એ લોકો જે શપથ છે, જો આપણે શપથ લઈએ કે આપણે ગંદકી જાહેરમાં કરવી નહીં, જો કરીએ નહીં તો થાય છે. કોઈ ઉપરથી કંઈ પ્લાસ્ટિકની કોથળી ટપકતી નથી, આસમાનમાંથી વરસાદ થાય છે, બુંદોલી થાય છે, તો આપણા પૈકી કોઈ નાખે છે તો જ ગંદકી થાય છે. તો એટલીસ્ટ જાહેર જે સ્થળો છે એ આપણે સાફ રાખી શકીએ, સારી ટેપ આપણે પાડી શકીએ. કેટલા લોકો શપથ લે? આપણે તો બધાને અપીલ કરીએ છીએ, આપણે પણ અપીલ કરું છું કે આપ પણ સાથે જોડાવો. દરેક જગ્યાએ લગભગ એવા કાર્યક્રમો છે અને ટૂંકમાં કેટલા જોડાશે ખરેખર એની માહિતી તો આપણી પાસે આવશે ત્યારે આવી શકશે. પરંતુ લગભગ બધી જગ્યા અમારા 68 જેટલા અધિકારીઓ કર્મચારીઓ અલગ અલગ જગ્યા જવાના છે અને આ કાર્યક્રમો બધી જ કચેરીઓની અંદર રાખવામાં આવે છે. હું અપેક્ષા રાખું છું શપથ લેવામાં. સુરત જિલ્લાના તમામ 12 તાલુકાઓમાં સફાઈ અભિયાનનું કલેક્ટર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.